બારડોલીથી સોમનાથ તરફ જતી સરદાર સન્માન યાત્રા રાજકોટ પહોંચી હતી। યાત્રાના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પાટીદાર અગ્રણીઓ દ્વારા રેસકોર્સ રિંગ રોડ સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ તકે રાજકોટના રાજવી માનધાતાસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ યાત્રા આગામી 10 દિવસમાં સોમનાથ ખાતે પહોંચશે। બારડોલીથી રાજકોટ આજે જ્યારે સરદાર યાત્રા પહોંચી છે, ગોપાલભાઈ ચમાણીની ટીમ દ્વારા ખોડલધામની આખી ટીમ એમાં જોડાયેલી છે। તો આજની જે યાત્રા છે એનો અર્થ છે કે આપણે સરદાર સાહેબના વિચારોમાં આપણી જિંદગી આપણે કાઢવી જોઈએ અને એ હેતુથી યાત્રા બહુ સફળ યાત્રા થઈ છે। એના માટે ગોપાલભાઈને અભિનંદન પણ પાઠવું છું અને બહુ સારું 10 દિવસે 10,000 લોકો જેવું જોડાણ।